तो अपनी आज काम करवानुं है कि आवा जे मोटुं है आपणा पासे कूंडियुं एमां नाना कूंडियामांथी आ एडिनियम फेरववानुं है। आ एमां नानुं पड़े तो तमारे है ने फेरववा माटे जो आवुं जोईए। अंदर जो केटला सींडा छे एटला सींडावाळुं है ने आपणी गमलो जो है मतलब के आ जे आपणो जे आ कूंडियुं होय ए आवा सींडावानुं जोईए जे एडिनियम पाणी वधी जाय तो एडिनियम बळी जाय। तो एवा हाटू आपणी मोटुं कूंडियुं लीए ने एमां सींडा हामटा जोईए। आमां पाणी थोडुं थोडुं जोईए एडिनियममां जाजू पाणी जोईए नहीं। तो आपणी पाणी है ने आमां नाखीए एमांथी નીકળી જવું જોઈએ। જો પાણી ન નીકળે ને તો આપણું એલ્યુમિનિયમ છે એ બગડી જાય અને બળી જાય ને શું આનું પાડું હોય ને એકદમ હળો બેસી જાય એમાં। એટલે આપણે પાણી સાવ થોડું થોડું નાખવાનું અને પાણી માપસર જ નાખવાનું। ઉનાળામાં વાંધો ન આવે આપણે ગમે એટલું નાખીએ તો, પણ શિયાળામાં તો ખાસ ધ્યાન રાખવું કે પાણી સાવ જરા જરા નાખવાનું। ને આની માટી છે ને હલો હું તમને માટી દેખાડતા। આ માટીમાં છે ને મેં કામ કીધું કે આમાં રેતી જે આપણી રેતી આવે ને એ રેતી ફેરવી અને બાકી જે કાકરા હોય ને જો આવા કાકરા એવા કાકરા લઈ લેવાના અને રેતી અને જો આપણા પાસે ખાતર હોય ગમે એ ગાયનું સાણનું કે ગમે એ સાણિયું ખાતર હોય ને સાણિયું ખાતર એ ત્રણેયની કામ કરવું કે ભેગું કરી નાખવું, મિક્સ કરી નાખવું। થોડુંક ખાતર એટલું જ લેવાનું, બાકી રેતી છે એ 2 મુઠ્ઠીઓ અને બાકી ધૂળ આપણી આવે નોર્મલ એ ધૂળ નાખી દેવાની। તો આપણી મસ્તીનું એલ્યુમિનિયમ થાય જેનાથી આપણે ફૂલ જોતા હોય ને તો ફૂલ મલક ના આવે। આ જોવો આ કેવડું ફેંકવું પણ આ કામ છે કે આ નાનું પડે ગમલું તો આગળ એની કાઢ્યું આપણી અને જોઈશું। જો આની છે ને આ રીતના ઠપકારીને કાઢો ને તો ગાય નીકળી જાય, બાકી નકર ઇનલીન પરબાનું જાણો ને તો આ તૂટી જાય। આ ડબલામાં મેં વાવ્યું હતું ને આની આપણી કામ છે કે બજારમાં લેવા જઈએ ને તો કિંમત બહુ છે। આ આવે 2-3 એવડ્યું લઈએ ને તો 2-3 રૂપિયાનું આવે। તો એવા કરવા કરતાં આપણે ઘેર જ ઉછેરી લઈએ તો કામ વાંધો આપણે જે જોઈએ એ ઘેર જ ઉછેરી જાય। જો આ છે ને સાવ હળવું લાગે જાય અહીં દબાવીને કાઢો ને એટલે સાવ હળવું લાગે। તો આ બારોબાર તડકાનો વિડીયો નહોતો બનતો એટલે ઘરમાં લઈ લીધો મેં। આ રીતના આપણે જોવો નીકળેલું આ પાડું જોવો કેવડ્યું થઈ ગયું। એવામાં કામ નાનું પડતું હતું તો આપણે બીજામાં ફેરવી નાખીએ। અને જો તમારે આનું થડ જાડું કરવું હોય ને એલ્યુમિનિયમ જો કે મેન ખાસિયત જ છે તો આથી છે ને આપણી કાપી નાખવાની। આ દાયરે પાછી લાગી જાય આપણી અને જે આનું થડ છે એ પાછું જાડું થઈ જાય એકદમ। આવું જાડું કરવું હોય બોનસાઈનો ઘણાનો શોખ હોય ને તો બોનસાઈ હાટું આપણી ફૂલ હાટું આવતા હોય તો વાંધો નહીં રહેવું, પણ બોનસાઈ હાટું આવતા હોય ને તો આથી પાછું કટ કરી નાખીએ એટલે આ આરામથી પાછું થઈ જાય મોટું। તો એ વાણી આપણી સાઈડમાં મેળ દઈએ બરોબર છે। નાણી તમે પાડું જોવો એટલું પાડું થઈ ગયું હતું એવા આમાં કામ છે કે ઉમાં જે આપણે પાણી નાખીએ એ આમાં ને જરા જરા રહીએ, બાકી આ બહુ વજ ન કરે। પછી જો નાના કુંડિયામાં હોય ને કાં તો સુકાઈ જાય ઘણી દાળ તો એના કરતાં આપણી છે ને મોટું કુંડિયું અમુકટાને ફેરવે નખાય આપણે એ થાય કે એવામાં ઓલું થાય થાય। તો પેલા આની સાઈડમાં મેળતા ને એવા કુંડિયું લઈ લઈશું આપણી અને આ કુંડિયામાં આપણે પહેલાં કામ કરીએ પાણા છે ને એ આપણી આ ઓલા સીંડા છે ને નાથી ધૂળ ન હોય એવા હાટું આવા પાણા વીણે અને આપણે દિયામાં વચ્ચે તરે છે ને પાણા નાખી દેવા તો કાં પાણી નીકળી જાય ને આપણી જે ધૂળ હોય એ ધૂળ અંદરથી ખાઈએ નહીં, નકર ધૂળાથી હેઠથી ઓલા સીંડા એટલા હોય તો નીકળી જાય ને એટલા માટે અહીં કરે અને આપણે આખા પાણા આમાંથી લે વીણે નાખી દઈશું। પછી ધૂળની છે ને મિક્સ પહેલાં સારી રીતના કરજો। એ આ વિડીયોમાં તમને ધૂળનું નથી કહ્યું કે કઈ રીતના ધૂળ લેવી છે ને આ પાછો વિડીયો બનાવ્યો એમાં ધૂળનું તમને આખી જાણકારી જળી જાય કઈ ધૂળ કઈ રીતના લેવી। અને જો વિડીયો ગમતો હોય ને આપણી દેશી ભાષામાં વિડીયો બનાવીએ તો વિડીયો ગમે ને તો એક લાઈક જરૂર કરી દીજો। તો એ વાણી કામ કરવાનું કે આપણે એકદમ મિક્સ ધૂળ કરે અને અડધી ભરી દેવાનું કુંડિયું। જો અડધું જાજેરું ભરજો તો હાલે। અડધું કુંડિયું આપણે ભરી દઈએ અડધું જાજેરું મેં કુંડિયું ભરી દીધું। પછી કામ છે કે અહીં આપણી વૈસો રાખી દેવાય જ્યાં આપણી થાય કે આ એટલું દેખાય જ્યાં આને છે ને કટ કરવાની જરૂર છે એ આપણે આગલા વિડીયોમાં કટ કરી દઈશું। હું તમને દેખાડી કઈ રીતના કટ કરવું બરોબર છે। અને
આ રીતના આપણી ધૂળ ભરી દેવાની. અને આમાં એક પાવડર આવે ફંગીસાઇડ પાવડર, એ હું તમને આના આગળના વિડીયોમાં દેખાડી. આ તો ખાલી જાજી મોટી જાણકારી ખાતર વિડીયો બનાવ્યો કે આપણી દેશી ભાષામાં વિડીયો બનાવીએ. તમને જો ગમે તો રાખી દેવા. આપણે આ આખી ધૂળામાં ભરી દઈશું. પાછી આખું રિકવર ટૂંકમાં ઢાંકી દઈશું. એટલી ધૂળ નાખવાની. આ હેઠું લઈ જઈને એ પ્રમાણે ધૂળ રાખી દેવાની. ને આના આગળનો વિડીયો છે ને જોવાનું ભૂલતા નહીં. જો તમને ખરેખર જાળવાનો શોખ હોય ને પણ આગળનો વિડીયો આવે એ કોઈથી જોવાનું ભૂલતા નહીં. ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જ દીજો. ઠીક છે. હવે આપણે સારા સારા વિડીયો અને એકદમ દેશી ભાષામાં વિડીયો આવી જાય. જો આ રીતના આખો આપણે આખું ભરાઈશું. એવામાં કંઈ નહીં કરવાનું. પાણી નાખે અને એક બે દી જો આપણે એવું લાગે તો તડકે ન મેળવું. પછી બે દી પછી આરામથી આને તડકે મેળવાનું. એટલે એડિનિયમનું ઝાડવું એવું થાય કે આ તડકે જ થાય. અને ઉનાળામાં બહુ દુનિયાના ફૂલ આવે. આ તો નાનું હોય, બાકી મારી પાસે મોટા અહીંયા હું તમને દેખાડી. એમાં ઉનાળામાં દુનિયાના ફૂલ આવે. આખી આરામ જ આપણે ધ્યાન રાખવું પડે. તો આજનો વિડીયો જો ગમે તો એક લાઇક કરી જ દીજો. એક લાઇક કરતા ન ભૂલતા. અને કોમેન્ટ જરૂર કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને વિડીયોમાં કામ મજા આવી કે ન આવી એ કોમેન્ટ જરૂરથી કરી દીજો. બાકી આપણી ભાષા હાવ સાદી ભાષામાં જ બનાવવાનો હોય એથી વિડીયો તો કાયમી માટે આપણી વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરી દીજો કે વિડીયો કેવા લાગે, અસર લાગે, ખરાબ લાગે કે વિડીયોમાં કંઈ વાંધો હોય તો એ રીતના કોમેન્ટ કરી દીજો. હાલો, આજનો વિડીયો જોવાનું ન ભૂલતા અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દીજો.